આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. નવા સાંસદો શપથ ગ્રહણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પૂર વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પૂર વ્યવસ્થાપન માટે નદીઓના જળસ્તરની આગાહી પ્રણાલીને સુધારવાના પ્રયાસો પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ ખનીજ બ્લોક્સની હરાજીના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ થશે. વિશ્વ હસ્તકલા પરિષદે જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે સત્તાવાર માન્યતા આપી. મહિલા ક્રિકેટમાં ભારતે ત્રીજી અને અંતિમ એકદિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવી 3-0થી શ્રેણી જીતી લીધી છે. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે રાત્રે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર 8ની મેચ. અન્ય મેચમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને 136 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. આ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. કેન્દ્રમાં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ સરકારની રચના બાદ આ પહેલું લોકસભા સત્ર છે. આ સત્રમાં ભાજપના સાંસદ અને કાર્યકારી અધ્યક્ષ ભારતુહરી મહતાબ નવા સાંસદોને શપથ લેવડાવશે. જ્યારે નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે યોજાશે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરશે. સંસદનું આ સત્ર આગામી 3 જુલાઈએ પૂર્ણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર વ્યવસ્થાપન માટે નદીના સ્તરની આગાહી કરવાની પ્રણાલીને સુધારવાના પ્રયાસો પર ભાર મૂક્યો છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપન તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી શાહે દેશમાં પૂરના જોખમોને ઘટાડવા માટે વ્યાપક અને દૂરગામી નીતિના અમલીકરણ માટે લાંબા ગાળાના પગલાંની સમીક્ષા કરી હતી. શ્રી શાહે નિર્દેશ આપ્યો હતો કે હવામાન વિભાગે કરેલી આગાહી સામાન્ય લોકો સુધી પહોંચાડવા શોર્ટ મેસેજ સર્વિસ, ટેલિવિઝન, FM રેડિયો અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે વિવિધ વિભાગો દ્વારા વિકસિત હવામાન, વરસાદ અને પૂરની આગાહી સંબંધિત એપ્લિકેશનોને એકીકૃત કરવાની જરૂરિયાતની નોંધ લીધી હતી. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલી એક પણ જાનહાનિ ન સર્જાય તેવા હેતુથી આગળ વધી રહી છે. તેમણે સેન્ટ્રલ વોટર કમિશન અને હવામાન વિભાગને પૂરની આગાહીમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની કામગીરીની તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે હિમનદી પૂરના પ્રકોપને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. ગૃહમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને જંગલમાં આગની ઘટનાઓને રોકવા માટે સલામતીના પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે યુએઈ અબુધાબી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. અગાઉ તેમણે યુએઈમાં બાબ્સ હિન્દુ મંદિરની પણ મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ મંદિર ભારત અને યુએઈ વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે તે વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે અને બંને દેશો વચ્ચેનો સાચો સાંસ્કૃતિક સેતુ છે. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુએઈના વિદેશમંત્રી સાથે ભાગીદારીના વ્યાપક મુદ્દાઓ પર બેઠક કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને યુએઈ વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી અને કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ ખનીજ બ્લોક્સની હરાજીના ચોથા તબક્કાનું ઉદઘાટન કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાં 2 સૂચિત ખાનગી તપાસ એજન્સીઓને પ્રમાણપત્ર આપવાનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે ઉમેર્યું કે ખનીજ સંસાધનોના નિષ્કર્ષણની કાર્યક્ષમતા વધારવા અને તેને સક્ષમ ધાતુમાં રૂપાંતરિત કરવા માટે સ્ટાર્ટઅપ, સંશોધન અને વિકાસ સંસ્થાઓને અનુદાન માટે મંજૂરીપત્રો પણ આપવામાં આવશે. આ પ્રસંગે સંશોધન લાયસન્સ ધારકો દ્વારા સંશોધન ખર્ચની આંશિક વળતરની પણ જાહેરાત કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે દેશના આર્થિક વિકાસ અને ખનીજ સુરક્ષામાં મહત્વપૂર્ણ ખનીજોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેરને વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા સત્તાવાર રીતે વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકેની માન્યતા આપવામાં આવી છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે અને તેને કારીગરોની સખત મહેનત અને અસાધારણ પ્રતિભાનો પુરાવો ગણાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જમ્મુ અને કાશ્મીરના હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રને ઘણું પ્રોત્સાહન આપે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે સાંસ્કૃતિક અને હસ્તકલાના વારસામાં રસ ધરાવતા પ્રવાસીઓ શ્રીનગર તરફ વધુ આકર્ષિત થશે. અગાઉ 2021માં શ્રીનગરને હસ્તકલા માટે યુનેસ્કો ક્રિએટિવ સિટી તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગઈકાલે આરબ સાગરના કેટલાક અન્ય ભાગમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડ તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી 5 દિવસ દરમિયાન વાદળ ગરજવા, વીજળીના ચમકારા અને ઝડપી પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આ તમામની વચ્ચે આજે અને આવતીકાલે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીની સ્થિતિ રહેવાની પણ સંભાવના છે. ત્યારબાદ સ્થિતિમાં પરિવર્તન આવશે. પશ્ચિમ બંગાળ પોલીસના વિશેષ કાર્યદળે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે કથિત રીતે સંબંધ ધરાવતા 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં બર્ધમાન જિલ્લાના પાનગઢ વિસ્તારમાંથી એક કોલેજ વિદ્યાર્થી તેમજ અન્ય 5ની ધરપકડ કરાઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કોલકાતામાં પત્રકારોને જણાવ્યું કે કમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષના વિદ્યાર્થીની પ્રતિબંધિત ઇસ્લામી સંગઠન શહાદત અલ હિકમા સાથેના સંબંધો અંગે ગઈકાલે સાંજે અટકાયત કરાઈ છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીને આધારે એસટીએફના અધિકારીઓએ આ જ જિલ્લામાંથી વધુ 5 લોકોની ધરપકડ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ગઈકાલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 27 રનમાં 2 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની ટીમને 215 રન સુધી સીમિત રાખી હતી. ભારતની સ્મૃતિ મંધાનાએ માત્ર 83 બોલમાં 90 રન ફટકારીને ભારતને આસાન જીત અપાવી હતી. આઈસીસી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં હાલમાં સુપર 8ની 10મી મેચ વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમમાં સૌથી વધારે 52 રન રેસ્ટોન ચેઝે બનાવ્યા છે, જ્યારે કેએલ મેયર્સે 35, આંદ્રા રશેલે 15, અલ્ફારી જોસેફે 11 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના તબરેઝ શામશીએ 3, માર્કો જોન્સને, એડન માર્કમ, કેશવ મહારાજ અને કગિસો રબાડાએ 1-1 વિકેટો ઝડપી છે. આજે રાત્રે 8 વાગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર 8ની મેચ સેન્ટ લુઇસા ગ્રોસ આઇલેટના ડેરેમ સેમી નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા ભારત સુપર 8 સમૂહમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી ચૂકી છે. તેથી ભારત આજે સળંગ ત્રીજી જીત સાથે સેમીફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ગઈકાલે રાત્રે ઇંગ્લેન્ડે અમેરિકાને 10 વિકેટે હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન અંસાર અલ ઇસ્લામની શાખા શહાદતના સભ્ય મોહમ્મદ હબીબુલ્લાહને દુર્ગાપુરની એસીજેએમ અદાલતે રાજ્ય પોલીસની 14 દિવસની કસ્ટડીને મંજૂરી આપી છે. અંસાર અલ ઇસ્લામ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલું છે. ગઈકાલે એસટીએફ દ્વારા પશ્ચિમ બર્ધમાન જિલ્લાના કાક્ષામાંથી હબીબુલ્લાહની ધરપકડ કરવામાં આવી હતી. રશિયામાં દાગેસ્તાનના કાકેશક પ્રજાસત્તાકમાં બંદૂકધારીઓએ કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં 6 પોલીસ અધિકારીઓ અને એક પાદરીના મોત નીપજ્યા છે. દાગેસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સશસ્ત્ર લોકોના એક જૂથે કેસ્પિયન સમુદ્ર પર ડરબેન્ટ શહેરમાં એક મંદિર અને ચર્ચ પર ગોળીબાર કર્યો હતો અને મખાલ ચકલા શહેરમાં પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. નવા સાંસદો શપથ ગ્રહણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પૂર વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ ખનીજ બ્લોક્સની હરાજીના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ થશે અને ટી20 ક્રિકેટ વિશ્વકપમાં આજે રાત્રે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર 8ની મેચ રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.